હાલો ઉતાવળે હાલો હાલો ફટાફટ સૂત્રોચ્ચાર ચાલુ કરજો તમે વીરુભાઈ. થોડાક મિત્રો આવે છો અમારા 5 મિનિટ સુધી ध्यान देजो। जोर जुल्म की टक्कर में हड़ताल हमारा नारा है। हमारा नारा है। जोर जुल्म की टक्कर से हड़ताल हमारा नारा है। जोर जुल्म की टक्कर से आवाज दो कामदार एकता जिंदाबाद। कामदार एकता जिंदाबाद। हमारी मांगे पूरी करो। अमर है। કંપની જ્યારે સ્થપાણી ત્યારે આ કંપનીની અંદર આશરે 1000 થી 1200 કાયમિક માણસો કામ કરતું હતું, બરાબર. જે સંખ્યા અત્યારે રિટાયરમેન્ટ અને મૃત્યુને કાઢતા કરાવતા અત્યારે મુદલ 300 માણસો અત્યારે અહીંયા કંપનીમાં કામ કરે છે, કાયમિક માણસો. કંપનીને પોતાની ભરતી કરવી નથી, કાયમિક કર્મચારીઓની સુપરવાઇઝરમાં ભરતી નથી કરવી, બરાબર. સતત માણસો ઘટતું રહ્યું છે, કોન્ટ્રાક્ટ વર્કરને કામ હલાવવું છે અને ફિક્સ ટર્મ કામદારો રાખવા છે. ફિક્સ ટર્મ કામદારો અહીંયા ઘણા વર્ષોથી કંપનીની અંદર કામ કરે છે, 20-20 વર્ષોથી કામ કરે છે, છતાં એને કાયમિક નથી કરવા. કોન્ટ્રાક્ટ લેબર આગળ કામ લેવું છે, પણ જ્યારે એને પેન્શનનો અને પ્રોવિડન્ટ ફંડમાંથી પેન્શન મેળવવાનું આવે તો ત્યાંથી કંપની એની ફરજ ચૂકે છે અને નિયમના કાવા દાવા કરીને એ લોકોને પેન્શન પણ નથી અપાવતી. એટલું કોન્ટ્રાક્ટરનું શોષણ કરે છે. અમે લોકો આ છેલ્લા 1 વર્ષથી પગાર વધારાની રાહ જોઈ રહ્યા છીએ. છેલ્લા 1 મહિનાથી ભૂખ્યા પેટે કંપનીમાં પ્રોડક્શન અટકાવ્યા વગર હડતાલ ચાલુ રાખી છે, છતાં કંપની અમારી સામું જોતી નથી. અને 1 વર્ષનો પગાર વધારો હજી બાકી છે કંપની, છતાં કંપની કાંઈ ઊંચું જોતી નથી. અને ઘણા વર્કરોને અમારે અત્યારે હાલમાં કેન્સર, ટીબી જેવા ગંભીર રોગો કંપનીની અંદર હાલમાં થાય છે, ફેફસાના રોગો થાય છે, લીવર એન્ઝાઇમ જેવા રોગો થાય છે, બરાબર. છતાં કંપની અંદર એનું પોલ્યુશનનું, સેફટી વિશેનું કાંઈ માર્ગદર્શન ઊંચું નથી લાવતી તેનું પોતાનું. અને અમારું યુનિયન અહીંયા કાર્યરત છે છેલ્લે ઘણા વર્ષોથી. હાલ અમારી કંપનીની અંદર છેલ્લા 1 વર્ષથી કંપનીએ પગાર વધારો અમને આપેલ નથી, જેના અમે હકદાર છીએ. અને મોંઘવારી પ્રમાણે સમયાંતરે જે કાંઈ પગાર વધારો મળવો જોઈએ એમાં કંપની આનાકાની કરે છે. એના અનુસંધાને અમારી કંપનીની અંદર આશરે 350 કર્મચારીઓ છેલ્લા 1 મહિનાથી ભૂખ્યા રહે છે, જે બધા કાયમી છે અને કંપનીનું પ્રોડક્શન અટકાવ્યા વગર કામ પણ કરે છે. પણ છતાં પણ કંપની અમારી પોઝિટિવનેસ જે છે એ જોતી નથી. કંપનીની અંદર ઘણું બધું એવું ચાલે છે કે જેનાથી અમારી હેલ્થને નુકસાન થાય છે, જેની અવારનવાર અમે ફરિયાદો પણ તંત્રને કરેલી છે લેખિતમાં. અને ખાસ વિશેષ તો જે પગાર વધારો છે એ એક એવી સિસ્ટમ છે કે સમયાંતરે ગવર્મેન્ટ હોય કે કોઈ સંસ્થા હોય, નિગમ હોય કે પ્રાઇવેટ ફેક્ટર હોય તો એને સમયાંતરે પગાર વધારો કરવો જોઈએ. પણ અમારી કંપની તેમાં આનાકાની કરી નવા બાના ધરે છે, અમારી કન્ડિશન
નથી, આમ તેમ બધું કરે છે. પણ નફાના આંકડા જુઓ, ટર્નઓવરના આંકડા જુઓ અને કંપનીનો ગ્રોથ જુઓ, જે છેલ્લા 10 વર્ષની અંદર જે રેકોર્ડ બ્રેક છે. અને જ્યારે દેવાની વાત આવે ત્યારે કર્મચારીને એમ કહેશે કે અમારી પાસે આ કાંઈ છે નહીં, તમારું બર્ડન છે, અમે ખમી નહીં શકી. તો આ બધી ગેરવ્યાજબી વાતું છે. આના અનુસંધાને અમે 350 કર્મચારી પ્લસ અમારા પરિવારનો જે 4ની એવરેજ તમે માંડો તો 1200 જણાનો વિચાર કરવો જોઈએ કંપની. અને છેલ્લા ઘણા સમયથી આ કંપની કાર્યરત છે ભાવનગરની અંદર, 4 દહકા થઈ ગયા છે. પણ હાલ આજે નવી સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ જે કંપની જાપાનીઝ ગ્રુપ સંચાલિત અહીંયા મલ્ટીનેશનલ ભાવનગરમાં આવી છે, તો થોડુંક એણે જોવું જોઈએ. બહાર ઘણા બધા એ સિટીની અંદર પોતાના કાર્યક્રમો કરે છે, નવા એક્સેલ એક્સપ્રેશનને આન તેન બધા કાર્યક્રમો કરીને અને પોતાની ઇમેજ સુધારવા માગે છે. પણ જે ઘરના જે છે એ ઘંટી ચાટે છે. અત્યારે પરિસ્થિતિ એવી છે અમારે ક્યાં જવું, કોને કહેવું. તો અત્યારે અમે મીડિયાના મિત્રો થકી અમારો અવાજ બહાર ભાવનગરમાં લાવવા માગીએ છીએ. અને આવડી મોટી સંસ્થા જે શોષણ કરે છે, પ્લસ અહીંયા જે રોજમદારો છે, કોન્ટ્રાક્ટ લેબર છે, એને પણ કાયમી નથી કરતી. એના પણ પીએફના સ્કેન્ડલ હાલે છે કંપનીની અંદર. તો આવું ઘણું બધું આની અંદર છે. અને મેઇન જે છે એ જીવનું જોખમ. તો અંદર અમને વર્કપ્લેસ પણ સારું નથી મળતું. બરોબર, જાપાનની કંપની છે પણ જાપાન જેવું વાતાવરણ અહીંયા નથી ઊભું થયું. અને વાતું મોટી કરે છે. તો અંદર ઘણા માણસોના જીવ ગયા, કેન્સર જેવી બીમારી ઘર કરી ગઈ છે. હેઝાર્ડ જોખમી રસાયણો હારે અમે રાત દિવસ કામ કરીએ છીએ. અને અત્યારે તો હાલ અમે ભૂખ્યા છીએ, સ્વયંભૂ ઉપવાસ આંદોલન ઉપર છે. તો અમારી વ્યથા અમારે કોને કહેવી, એના માટે અમે અહીં ભેગા થયા છીએ. અને અમારો વિરોધ જે છે એ સૂત્રચાર થકી અને આવી રીતે અમે દર્શાવીએ છીએ. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન અમે કરીએ છીએ. આભાર.